પાટણ જિલ્લાના રાધનપુરના સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી પહોંચ્યા હતા. કલ્યાણપુરા ગામે મંદિર ખાતે ખેડૂતો અને સ્થાનિકો આગેવાનો સાથે મળીને વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો. સ્થાનિકો દ્વારા પાક નુકસાની, પશુઓ, મકાન, ઘરવખરી સહિત જે પણ નુકસાન થયું છે તેની રજૂઆત કરવામાં આવી હતી. પાણીના નિકાલ, તળાવો તૂટવા, સ્થાનિક ચેકડેમ તૂટવા અને તેને રિપેર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. જે ગુજરાતના અધ્યક્ષે જમીન ધોવાણ, પાક નુકસાની, કેસ્ટ્રોલ સહિતની જે સહાય મળવાપાત્ર છે તે બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું પણ જણાવ્યું હતું. સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરીને યોગ્ય સહાય મળે તે બાબતે તેઓ રજૂઆત કરશે તેવું વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. પ્રદેશ જે છે એમાં વાગડ, ચોરાડ, અહીંથી વઢિયાર પંથક હોય, ખારાપાટ હોય કે વાવેચી હોય, સારસદ હોય કે થરાદરી પંથક હોય, આ બધા પંથકની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું. સાંતલપુર તાલુકાની અંદર પણ, રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે. ખેતીના પાકને નુકસાન છે. રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે. પૂરું તંત્ર પણ કામે લાગ્યું છે. પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત આ સરહદી વિસ્તારમાં પણ છે. સુઈગામમાં આવે છે અને લગભગ સુઈગામ અને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે. તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું. ખેડૂતોનું મનોબળ છે, સરકારને થોડી મદદ મળી જશે, ફરી પાસે બેઠા થઈ જશે. દુર્ભાગ્યપૂર્ણ ઘટના દલિયા ગામમાં પણ થઈ અને ત્યાં પણ રાજ્ય સરકારના નિયમ પ્રમાણે એને જે ચેક આપવાનો છે એ 4 લાખ રૂપિયા સુધીની સહાય જે આપવાની છે ત્યાં આજે ચેક માન્ય મંત્રીશ્રી દ્વારા આપવાનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્રએ કર્યો છે. માણસ જે જતા રહ્યા છે એને તો નથી લઈ શકાતા, પરંતુ દુઃખની અંદર મદદરૂપ ત્યાં આગળ થઈ શકાય તો રાજ્ય સરકાર એના દુઃખમાં સહભાગી થવા માટે એ ચેક પણ આજે આપવાનું કર્યું છે. બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલાક પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણીના કારણે. એટલે એક નાનકડા ગામની અંદર તો એક મોટી આફત જેવું કહેવાય એવી સ્થિતિ છે. હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુઃખની ઘડીમાં એમની સાથે છીએ. સરકારની ટીમ સર્વે કરવા આવે ત્યારે સર્વે કરાવી લેવું અને ખેડૂતોને ખાસ તેઓએ અપીલ કરી હતી. નળિયા ગામે મૃતક પરિવારની 4 લાખની સહાયનો ચેક પણ તેઓને કાલે મળી જશે તેવું જણાવ્યું હતું. વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.